છું શિકા, આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના। કેવી રીતે બનશે ગુજરાત, જુઓ જીવંત ઉદાહરણ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં નાના બાળકો પાસે શૌચાલય સાફ કરવાનો વિડીયો સામે આવ્યો। થોડા દિવસો પહેલા અમારી ચેનલમાં પ્રસારિત સમાચારમાં જોવા મળ્યું કે બસમાં ઘેટા બકરાની માફક વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે। ડ્રાઈવર પોતાની મનસ્વી રીતે વિદ્યાર્થીઓને રસ્તામાં ઉતારી દેતા 5 કિલોમીટર ચાલીને ઘરે જવા મજબૂર બને છે। હવે તો હદ થઈ, નાના ભૂલકાઓ પાસે શૌચાલયની સાફ સફાઈ કરવામાં આવે છે। આદિવાસી વિસ્તાર હોવાથી બધા પોતાની મનમાની કરે છે। શું આ રીતે બનશે ગુજરાત? ક્યાં ગયા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ? શાળાના પ્રવેશ ઉત્સવના નામે લાખો રૂપિયા ખર્ચ કરીને ખોટા તાઇફાઓ કરવાના બંધ કરીને બાળકોના ભવિષ્ય તરફ ધ્યાન આપે એવી ઉચ્ચ અધિકારીઓ, એવી જનતાની માંગ છે। શું શિક્ષકને ફક્ત નોટિસ આપીને ભીનું સંકેલી લેવામાં આવશે કે પછી કાયદેસરની કાર્યવાહી કરીને કડક સજા કરવામાં આવશે, જેથી બીજા શિક્ષકો આવું કામ કરવાની હિમાયત ના કરે? નસવાડીથી ચિરાગ રાઠવાનો રિપોર્ટ। ધન્યવાદ। આજરોજ મીડિયા મારફત હમીરપુરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા સંકુલ બાળકોને સાફ કરાવતો વિડીયો બાબતે મને જાણ કરવામાં આવી। હવે એ બાબતે જે તે મુખ્ય શિક્ષકને અમે અહીંયાથી નોટિસ મોકલાવીને એમની પાસેથી ખુલાસો માગીશું અને ઉપલા અધિકારીશ્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આપણે ઘટતું કરવા માટે જણાવીશું। ટીપીઓ નસવાડી જસવંતભાઈ વિતરી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાની અંદર એક એવો શિક્ષક છે કે જે નાના બાળકોને સંડાસ બાથરૂમ સાફ કરાવે છે અને એ સંડાસ બાથરૂમ સાફ કરાવવા માટે એ જે પ્રવૃત્તિ કરે છે એ શિક્ષક તરીકે, ગુરુ તરીકે એને પોતે શરમ આવી જોઈએ એને કે અમારા નાના બાળકોને આ પ્રવૃત્તિ કરાવે છે। અમે ઘરે પણ નાના બાળકોને સંડાસ સાફ નથી કરાવતા, એવા આ નાના બાળકોને જે સંડાસ બાથરૂમ અને ગંદકી સાફ કરાવે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ શિક્ષક પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। 1800 રૂપિયા અમારી ગુજરાતની સરકાર સફાઈ કામ માટે એમને ગ્રાન્ટ આપે છે, એને માણસો રાખીને સફાઈ કરવી જોઈએ, એના જગ્યાએ આ ગ્રાન્ટ પોતે ખાઈ જઈએ અને નાના બાળકોને પ્રવૃત્તિ કરાવે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આદિવાસી વિસ્તારમાં પ્રવૃત્તિ જે ચલાવે છે નાના બાળકો પર અમે ચલાવી નહીં લઈએ, એને પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ।